જે કંઈ ભોજન પ્રદાન થાય છે, જે કંઈ આપણા જીવનમાં આવે છે, એ પૃથ્વીમાંથી થાય અને પાછા ભૂદેવ બ્રાહ્મણ કહી શકાય, ભૂદેવ કહી શકાય. પરંપરા બાર ગામે બોલી બદલી એવી જ રીતે ભાષા પણ બદલી જાય. કોઈ જગ્યાએ અડા કહીએ, કોઈ જગ્યાએ ભૂદેવ કહીએ, કોઈ જગ્યાએ બ્રાહ્મણ કહીએ. અને આપણી પરંપરા નારાયણની છે. પણ ભગવાનના છે ભૂદેવને એટલા માટે સ્થાપન કર્યું છે કે ભગવાનનું બોલતો નથી. આપણે ત્યાં દરરોજ બ્રાહ્મણનું આગમન થવું જોઈએ, એવી પરંપરા છે. એટલે બ્રાહ્મણ હોય આપણે, પણ બ્રાહ્મણનું બ્રાહ્મણના ઘરે આગમન, ક્ષત્રિયના ઘરે આગમન, વૈશ્યના ઘરે આગમન, આ રીતે પરંપરા બતાવેલી છે. શું કામ? તો ભગવાન એના ઘરે પહોંચી શકતો નથી. અને ભગવાને એવું નથી એના નક્કી કર્યું શંખ ચક્ર ગદા પદ્મ લઈને હું પહોંચું છું.